નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર. રસોડાની થાળી પર મોંઘવારીનો રાક્ષસ તાટક્યો છે અને ગૃહિણીઓનું આખું બજેટ સંપૂર્ણપણે છિન્નભિન્ન કરી નાખ્યું છે. આજે અસહ્ય અને સતત વધતા ભાવ વધારાએ સામાન્ય અને મધ્યમ વર્ગના માણસની આર્થિક કમર તદ્દન તોડી નાખી છે. ખાંડ હોય કે પછી રોજિંદા શાકભાજી કે ખાદ્ય તેલ, દરેક આવશ્યક ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. ભૂતકાળમાં જે તેલનો ડબ્બો કે દાળ પરિવાર માટે સરળતાથી ખરીદી શકાતો હતો, તે જ વસ્તુઓ હવે પોતાના ખિસ્સાના આંકડા જોઈને લાચારીથી ખરીદવું પડી રહ્યું છે. ઘઉંનો લોટ, તીખા મસાલા અને લીલા શાકભાજી અતિશય મોંઘા થતા 2 ટંકની થાળી પીરસવી પણ એક ખૂબ જ મોટી આર્થિક સમસ્યા બન્યું છે. આખરે સામાન્ય જનતા ક્યાં સુધી આ અસહ્ય મોંઘવારીનો માર સહન કરતી રહેશે? સરકારી પોલા દાવાઓ વચ્ચે સામાન્ય રસોડાનું આખું ગણિત કેમ ડામાડોળ થયું છે? આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે અમદાવાદથી. તો આવો જોઈએ અમદાવાદની જનતાના મંતવ્યો શું છે. દેશની અંદર મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે અને ખાસ કરીને હવે જે જીવન જરૂરિયાત વસ્તુ એની અંદર પણ જે મોંઘવારી વધી છે અને હવે તો જે ચા છે તે પણ કડવી થવાની શક્યતા, કારણ કે ખાંડના ભાવ વધવાના છે. ખાંડના ભાવ વધારાને લઈને લોકોના ઘરો પર પણ અસર થવાની છે. લોકો શું માની રહ્યા છે? બિરજુબેન, જે પ્રમાણે ખાંડના ભાવમાં ફેરફાર એટલે કે વધારો દિવસે દિવસે વધી રહ્યો છે, શું લાગે છે કેટલું નુકસાન થશે રસોડામાં? નુકસાન તો ભાઈ એ ગૃહિણીને પૂછો એને જ ખબર પડે કે કેટલું નુકસાન થવાનું છે. બરાબર છે. હવે એવું કહેવાય કે હવે ચા કડવી પીવાની છે આપણે, કારણ કે આપણે શુગરનો ઉપયોગ બીજી ઘણી બધી જગ્યાએ થવા માંડ્યો છે, એટલે ઓટોમેટિકલી એના ભાવ આપણને વધી. અને જે સામાન્ય પ્રજા છે, જો મારી એક જ વસ્તુ છે કે મોંઘવારી એવી વસ્તુ છે ને કે જે છે ને સૌથી વધારે હાડમારી કોઈને પડતી હોય તો મધ્યમ વર્ગ અને એનાથી નીચે રહેતા લોકોને પડે છે. અને ખાંડના ભાવ વધે, હમણાં થોડા દિવસ પહેલાં તેલના ભાવ વધ્યા, તો જે ગૃહિણી છે એણે મેનેજ કઈ રીતે કરવાનું? આખું જે રસોડું મેનેજ કરવાની જવાબદારી ગૃહિણીના માથે છે. આવકમાં કોઈ વધારો નથી. ધીરે ધીરે આવી રીતના તહેવાર આવતા જો ભાવ વધતા રહેશે તો તકલીફ તો અમારા જેવી ગૃહિણીઓને જ થવાની છે. અને હું એવું કહીશ કે સરકારે આની ઉપર ધ્યાન આપવું જોઈએ. જે શુગરને આપણે બીજી જગ્યાએ વાપરવાનું જે ચાલુ કર્યું છે તે એમાંય નુકસાન જ છે. એ બંધ કરી અને અમારા જેવા લોકોની સામું જુએ અને ગરીબ પ્રજાની સામું જોઈ અને આ ભાવ વધારાની ઉપર કંટ્રોલ લાવે એવી આશા રાખીએ. બેન, ખાંડના ભાવ વધશે તો કેટલી તકલીફ, કારણ કે શાકમાં ખાંડ બધી જગ્યાએ ખાંડ નાખવામાં આવે છે, કારણ કે લોકોને ગરીબ પ્રજાને તો ખાંડ મહત્વની વસ્તુ છે. ચા પીને પબ્લિક ચલાવી શકે, પણ ખાંડના ભાવ વધી જાય, ચાના ભાવ વધી જાય, તેલના ભાવ વધી જાય તો પગાર વધતો નથી. પગાર તો એટલો ને એટલો જ રહે છે. તો માણસ શું કરે? ક્યાંથી લાવે વધારાના પૈસા? પછી ચોરી લૂંટપાટ થાય છે. પછી આ તહેવાર આવે છે એટલા માટે તો આ બધી મોંઘવારી ના પોસાય. તહેવારના લીધે જ ના પોસાય આપણને, કારણ કે બિચારાને પગાર તો એટલો ને એટલો જ રહેવાનો છે. પગારમાં કોઈ વધારો નથી થતો. સરકારને આપણે શું કહીશું? સરકાર આની પર કંટ્રોલ કરો. કોઈ બી વસ્તુ પર કંટ્રોલ કરો તો તમારું કામ થઈ શકે, ગરીબ પ્રજા જીવી શકે. કિશનભાઈ, તમે શું માનો? ખાંડના જે ભાવ વધ્યા છે, જો ખાંડના તો પહેલાં જે ભાવ વધ્યા છે તો સુગર ફેક્ટરીથી સરકાર સુધી જે જતી ને વચ્ચે જે દલાલો હોય એ લોકોની જે કાળાબજારી પહેલાં તો બંધ કરાવો. આ કાળાબજારી બંધ થશે તો ઓટોમેટિક થોડા ઘણા ભાવ નીચે આવશે. સરકાર જે પહેલાં સરકારી અનાજની દુકાનોમાં જે ખાંડ મળતી હતી એ સરકારી ગોડાઉનમાં ખાંડ છે, પણ એની ત્યાંથી કાળાબજારી થાય છે. સરકારી દુકાનો સુધી ખાંડ નથી આવતી, એટલે જે ગરીબ રેખાથી નીચેના માણસો છે, મધ્યમ વર્ગ તો ચલો દુકાનોમાંથી ખરીદશે, પણ ગરીબ રેખાથી નીચેના માણસો છે જે સરકારી દુકાનમાંથી લઈને અનાજ ખાંડ લઈને પોતાનું ગુજરાન ચલાવે છે, એ લોકો ક્યાં જશે? આ ભાવમાં ક્યાં જશે? એમ કે સરકારને એટલું જ કહેવું છે કે પહેલાં તો ખાંડની કાળાબજારી બંધ કરાવો ને રેશનિંગની દુકાનો હોય ત્યાં ખાંડ આપો. બીજું કે ભાવ કંટ્રોલ કરવા, જો ટેકાના ભાવેથી તમે ખાંડ સુગર ફેક્ટરીવાળા શેરડીનો પાક ટેકાના ભાવે ખરીદી શકતા હોય તો ટેકાના ભાવે સુગર ફેક્ટરીવાળા ખાંડ કેમ બજારમાં આપી નથી શકતા? આનું એક બહુ મોટું એ કરવા જેવું છે કે આની પર સરકારે પોતે ધ્યાન આપવા જેવું છે. તો લોકો માની રહ્યા છે ખાંડના જે ભાવ છે તે દિવસે દિવસે જે વધી રહ્યા છે તેનાથી નુકસાન ખાસ કરીને ગૃહિણીઓને જોવા મળશે. અને સાથે જે પ્રમાણે ખાંડનો જ્યાં જ્યાં ખપત થઈ રહી છે, ઉપયોગ થઈ રહ્યો છે, તેવી જગ્યાએ પણ ખાંડ છે તે ઓછી કરી દેવી પડશે. ઇથેનોલ પેટ્રોલની અંદર જે શેરડીનો ઉપયોગ જે દિવસે દિવસે વધાર્યો છે
તેના લીધે ખાંડનું ઉત્પાદન વધ્યું છે અને ક્યાં કાળાબજારીના લીધે પણ ખાંડ છે કે માર્કેટમાં ના આવતા હોવાને લીધે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે ત્યાં તમામની વચ્ચે પીસાઈ રહ્યા છે. કેમેરામેન ધ્રુવ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે આજ મુદ્દે સુરતની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. જે હિસાબે મોંઘવારી વધી છે તેને કશે ને કશે એવું લાગે છે જે ગૃહિણીઓ છે, જે ઘર ગૃહસ્થી ચલાવતા જે લોકો છે, કશે ને કશે એનું બજેટ ખોરવાય છે. ખાસ કરીને જે બજેટની વાત કરીએ તો ગૃહિણીથી વધારે કોણ સમજી શકે ને કોણ સમજી શકે એમાં. એટલે આપણી જોડે ગૃહિણીના ખાસ કરીને જે એડવોકેટ એમ જોડે વાત કરશું. આપનું શું નામ છે ને શું કહેશો જે હિસાબે મોંઘવારી છે, મોંઘવારીમાં કેટલી બજેટ ખરાબ થાય ને ઘર ગૃહસ્થી ચલાવવા કેટલી મુશ્કેલી પડે? મારું નામ એડવોકેટ તૃપ્તિ ઠક્કર છે. અમારા ઘર ચલાવવા માટે આપણે લોકો જે વસ્તુ વાપરીએ છીએ, જેવી રીતે તેલ છે, કરિયાણું છે, રાશન છે, એ બધાનો સામાનનો અત્યારે ભાવ વધી રહ્યો છે. પેટ્રોલના ભાવ વધ્યા છે, ડીઝલના ભાવ વધ્યા છે, સીએનજીના ભાવ વધ્યા છે. એટલે જે ટ્રાન્સપોર્ટના ભાવ વધ્યા છે એના હિસાબે બધી વસ્તુઓમાં ભાવ વધ્યા છે. ખાંડના ભાવ હમણાં વધી ગયા છે, 50માંથી 56 થઈ ગયા છે. એવી રીતે તેલના ભાવ વધી ગયા છે. તો આપણે રસોડાની જે ચીજ વસ્તુઓ હોય એ જે મધ્યમ વર્ગના લોકો હોય એને લાવવાની ખૂબ જ મુશ્કેલ પડે છે. એટલે રસોડામાં બજેટ અમારું ખોરવાઈ રહ્યું છે. તે મોંઘવારી ખૂબ જ વધી ગઈ છે અને રસોડામાં અમારે જે સર સામાન લાવો એમાં વિચાર કરવો પડે છે. ખર્ચામાં એક આબ રાખવું પડે છે. આપનું શું નામ છે ને શું કહેશો કેટલી મોંઘવારી છે? નમસ્કાર મિત્રો, હું એડવોકેટ અંજના રાઠોડ. હવે આપણે સૌ જાણીએ છીએ કે મોંઘવારી છે જે આસમાને અત્યારે પહોંચી ગઈ છે, તે ખર્ચો છે. હવે સામાન્ય માણસ છે તેના માટે મોંઘવારી બહુ જ અગત્યનો પોઈન્ટ બની જાય છે. આપણે સૌ જાણીએ છીએ કે સામાન્ય માણસ માટે ઘર ચલાવવું કેટલું ડિફિકલ્ટ થાય છે. હવે સામાન્ય માણસે 500 રૂપિયા એના ખર્ચ માટે રાખ્યા હોય તો અત્યારે એને 2000 તો રાખવા જ પડે. હવે આપણે સૌ જાણીએ છીએ કે આપણે જે ખાંડનો ભાવ છે તે આજથી 10 દિવસ પહેલા હું પોતે લેવા ગયેલી હતી ત્યારે 50 રૂપિયા હતા અને અત્યારે કાલે ગઈ તો 56 રૂપિયા થઈ ગયા છે. તો હવે આપણે સામાન્ય માણસ કઈ રીતે એનું ખર્ચ વધારશે? અને મોંઘવારી જે આસમાને પહોંચે છે તે હવે કોઈ પણ વસ્તુમાં જે એના જે ડ્રીમ હોય તે કઈ રીતે પૂરા કરે? હવે ડ્રીમ પૂરા કરવા માટે એમને પેમેન્ટની જરૂર પડે છે. હવે વ્યક્તિનો જો સામાન્ય ખર્ચ જ પૂરો ન થતો હોય તો શું એ ડ્રીમ વિશે વિચારી શકે? શું એને લક્ઝરીઝ વસ્તુ લેવી હોય તો એના વિશે વિચારી શકે? તો આપણે સૌ જાણીએ છીએ કે જે મોંઘવારી વધતી જાય છે તેના માટે આપણે ખૂબ જ પગલાં લેવા ખૂબ જ અગત્યના થઈ ગયા છે. અને હું તો કહું છું કે આ ટોપિક છે તે અત્યારે આપણા અર્થશાસ્ત્રમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક બની ગયો છે. જી, બીજા છે એમની જોડે વાત કરશું. આપનું શું નામ છે ને શું કહેશો જે હિસાબે હાલ મોંઘવારી છે, મોંઘવારીને લઈને શું લાગે છે તમને? મારું નામ છે કીર્તનબેન સાલ્વે. હું સુરત કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું. હવે મોંઘવારીની જો વાત કરીએ તો સૌથી અગર પીસાઈ રહેલો વર્ગ છે ને એ મધ્યમ વર્ગ છે. કારણ કે આજની મોંઘવારી જો તમે દૂધથી માંડીને, સવારથી માંડીને દૂધથી લઈને, શાકભાજીથી લઈને, કરિયાણુંથી લઈને બધી જ વસ્તુ, ગેસ, આ બધી જ વસ્તુ જે છે જીવન જરૂરિયાત વસ્તુ છે. એવું નહીં તે મોજ શોખની વસ્તુ છે. આજે માણસ જીવન જરૂરિયાતની વસ્તુઓમાં એટલા મોંઘવારીમાં પીસાઈ ગયેલો છે કે શાકભાજી લેવા જાય તો 30 રૂપિયાનું 250 મળે. કઈ બી વસ્તુ લેવા જાવ તો સામાન્ય માણસ શાકભાજી લેતા પહેલા 100 વાર વિચાર કરે કે આટલી જે મોંઘવારી છે શાકભાજીથી લઈને દરેક વસ્તુઓમાં, એ મોંઘવારીના કારણે આજે માણસ જે કમાણી કરી રહેલો છે ને એ કમાણીમાંથી એનું બજેટ, જે લાસ્ટ જે પેમેન્ટ, જે નોકરી વર્ગ છે બિચારો, એ લાસ્ટમાં છેલ્લા દિવસોમાં તો એના પાસે કોઈ 1 રૂપિયો પણ રહેતો નથી. કારણ કે મોંઘવારી બધે જ છે. એવું નથી કે શાકભાજી કે જીવન જરૂરિયાતની વસ્તુમાં જ, એ શૈક્ષણિક વસ્તુ હોય કે બધે તેલ, ડીઝલ બધામાં જ મોંઘવારી આવી ગઈ છે. અને એના કારણે એને દરેક જગ્યાએ બધો બજેટ પ્રમાણે કામ કરવું પડી રહેલું છે. એટલે આજનો માણસ જે છે તે કમાય છે તો ખરો જ, પણ એ કમાણી એની ક્યાં જાય છે, કઈ રીતે જાય છે, એમાંથી એને કઈ ખબર નથી પડતી. પહેલા માણસ બચત કરતા શીખતો હતો. પહેલા એની કમાણીમાંથી અમુક રકમ બચત થતી હતી અને એ બચતના કારણે એ પોતાનું ઘર લેતો હતો, પોતાના શોખ પાણી પર. પણ આજે સામાન્ય માણસમાંથી આ વસ્તુ જતી જ રહેલી છે. મોંઘવારી એ માણસને એટલી હદે પાયમાલ કરી નાખ્યો છે ને, તો કશે ને કશે આ મોંઘવારી ક્યાંથી આવી રહેલી છે અને એના કારણો શું છે એ સરકારે વિચારવાની જરૂર છે. સાચી વાત છે. ટેક્સમાં જ બોલ. આપનું શું નામ છે ને શું કહેશો જે હિસાબે મોંઘવારી વધી રહી છે, મોંઘવારીને લઈને શું મંતવ્ય છે તમે? મારું નામ એડવોકેટ કૃષ્ણબા પરમાર છે. મોંઘવારી વિશે જો બોલવાનું હોય તો આજે દેશમાં સૌથી મોટો સામાન્ય વર્ગ માટે, દરેક વર્ગ માટે મોટો પ્રશ્ન છે તો મોંઘવારી છે. દિવસે ને દિવસે મોંઘવારીનો આંકડા પ્રમાણે જોઈએ તો 4.7%થી 6% સુધી પહોંચી ગયેલો છે. ખાદ્ય પદાર્થ, પેટ્રોલ, અનાજ, દરેક વસ્તુના ભાવ વધી રહેલા છે. ગરીબ અને સામાન્ય વર્ગનું જે
બજેટ હોય એ ખોરવાઈ રહેલું છે, જેથી કરીને સરકારશ્રીને વિનંતી છે કે આના પર કંટ્રોલ કરવા માટે જે બી પગલાં લેવાના થાય તે લે, જેથી કરીને આમ વર્ગ જનતા 2 ટંક ખાવાનું કેમ સે કમ બનાવી ખાઈ તો શકે. બસ એ જ મારી સરકારને વિનંતી છે. જય હિન્દ. એક યુવા છે, આપના એક યુવા તરીકે શું કહેશો? મોંઘવારી નડે છે, લોકો ખર્ચામાં કાપ મૂકે છે. ખર્ચા જે પહેલા હતું એવું છે કે હવે મોંઘવારીના હિસાબે કાપ થાય છે? મારું નામ એડવોકેટ કૃષ્ણા પટેલ છે. હું સુરત કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું અને અત્યાર સુધીમાં જે મોંઘવારીનો એક આંકડો છે, મધ્યમ વર્ગને ખૂબ જ ગંભીર પ્રકારનું અસર કરે એવી વસ્તુ છે. એમાંથી મધ્યમ વર્ગીય એટલે કે જે મહિલાઓ અને બાળકો છે, અમુક મહિલાઓ છે કે જે વિધવા છે, પાછળ કોઈને એક આશરો નથી, એમને એના બાળકને ખાલી 1-1.5 લીટર દૂધ લેવું હશે તોય વિચાર કરવો પડતો હશે. ફેસ્ટિવલ આવે છે, જેમ કે હમણાં જન્માષ્ટમી છે, રક્ષાબંધન છે, બધાના બાળકો જોતા હશે કે હરતા ફરતા રમે છે, પણ એ પોતાના બાળકને પોતાનું મન મારીને પોતે જીવતા શીખવાડે છે. શાકભાજી છે, ખાંડ છે, બધી વસ્તુ તો નથી એફોર્ડ કરી શકતી, પણ જે જીવનની વસ્તુ છે એ પણ એફોર્ડ કરી શકતી નથી. એટલા માટે આ વસ્તુમાં વિચાર કરવો ખૂબ જ ગંભીર છે. ખૂબ જ ગંભીર છે, સાચી વાત છે. આપનું શું નામ છે ને શું કહેશો? જે હિસાબે દિવસની દિવસ મોંઘવારી વધી રહી છે, મોંઘવારીને લઈને શું મંતવ્ય છે તમારું? મારું નામ કૃષ્ણા પટેલ છે. આજના જમાનામાં માનવતાનો કોઈ વિકલ્પ રહ્યો નથી અને અનાજ મેળવવું પણ એક કાળા મજૂરી જેવું મોંઘવારીના કારણે એક વિષય બન્યો છે. કારણ કે જેવી રીતે શાકભાજી ખેડૂત છે જે ટૂંક સમયમાં શાકભાજી ઉગાડવા માટે ભેળસેળવાળી વસ્તુઓ, પછી ઓર્ગેનિક શાકભાજી અને અનાજની જગ્યાએ દવાઓનો વધારે પડતો ઉપયોગ કરતા થાય છે, એના કારણે માનવીની હેલ્થ ઉપર, એની તંદુરસ્તી ઉપર બી અસર થતી જોવા મળે છે. અને એક બાજુ એને 2 ટંકા જમવાનું પણ એને પ્રોબ્લેમ પડતી હોય છે, ત્યાં એ સામે એને આ જે મેડિકલ ખર્ચાઓ બી વધી રહ્યા છે અને એની સામે માનવીના જે આવક છે એમાં ઘટાડો થયો છે અને એમના ખર્ચાઓમાં વધારો થયો છે. એટલે સામે આ મોંઘવારીના કારણે એક મેડિકલ એટલે કે પબ્લિકને જે આ સારવાર અંગેનો જે ઓર્ગેનિક વસ્તુઓ જે મળી નથી શકતી, ભેળસેળવાળી વસ્તુઓ જોવા મળે છે. એટલે અનાજમાં પણ એના કારણે, મોંઘવારીના કારણે અનાજમાં પણ કાળા મજૂરી જોવા મળતી થઈ છે લોકોના કારણે. આપનું શું નામ? શું લાગે છે આ મોંઘવારીને કારણે જે લોકો ભેળસેળના વધારે કરી રહ્યા, કેમ કે એ સસ્તા ભાવે મળે છે તો એ બાજુ લોકો વધારે જાય છે, એના કારણે બીમાર પડે છે, ફરી હોસ્પિટલમાં જાય છે તો મોંઘવારીને ત્યાં જ આવી જાય. એ કારણ લાગે છે ને મોંઘવારીને લઈને શું મંતવ્ય છે? મારું નામ એડવોકેટ શાહિના મલિક છે. તમે કીધું ભેળસેળ, તો રિસન્ટલી ગઈકાલના જ ન્યૂઝ છે કે લોકોએ ખાદ્ય પદાર્થમાં તો ભેળસેળ કરી છે, પણ હવે કાલે તમે જોયું કે ગુજરાતની અંદર એક ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયું છે કે ડુપ્લિકેટ દારૂ, એનાથી કેટલાક લોકો મરી ગયા છે. તો આપણે એમ કહી શકીએ છીએ કે માણસે, જે આ યુગનો જે માણસ છે, કળિયુગનો માણસ, એણે ખોરાક તો છોડ્યા જ નથી, પણ પોતે જે મોજશોખ કરે છે એમાં પણ ભેળસેળ કરી દીધી છે. અને લઠ્ઠાકાંડ જેવા આટલા ગંભીર પ્રશ્ન થયા છે અને થઈ રહ્યા છે, અને ગાંધી ભેળસેળ કરી દીધી છે. અને લઠ્ઠાકાંડ જેવા આટલા ગંભીર પ્રશ્ન થયા છે અને થઈ રહ્યા છે, અને ગાંધીના ગુજરાતમાં દારૂબંધી જેવા વિસ્તારની પણ અંદર એને પણ મોંઘવારી નડી છે. આપણે વાત કરીએ મોંઘવારીની, તો લોજિસ્ટિક ખર્ચાઓ જે કહેવાય, ઈંધણ છે, ઇન્ટરનેશનલ ટ્રીપ્સ છે, કે જે ખર્ચાઓ છે એ પહેલાં કરતાં હમણાં વધી ગયા છે. ભારત સરકારે NCRના જુલાઈ 2026ના આંકડા બહાર પાડ્યા છે. એમાં સરકાર પોતે કબૂલ કરે છે કે 4.96% પણ વધુ રાજ્ય લેવલ ઉપર મોંઘવારી નોંધાઈ છે. અને વૈશ્વિક એટલે કે ભારત સરકારે પોતે પોતાના NCRT જુલાઈ 2026માં કીધું છે કે 9.46 જેટલી મોંઘવારી દર નોંધાયું છે, જે બહુ ગંભીર બાબત છે. અને અર્થતંત્રની હાલત બહુ કફોડી છે, એમ કહી શકાય કે ફુગાવો વધી રહ્યો છે. અને આ જે મોંઘવારી વધી રહી છે ને, એ વિશ્વ મહામંદીના સંકેતો છે. શું કહેશો છો તમે? આ ગરીબ માટે સરકાર વિચારે છે? ગરીબો માટે સરકારે કંઈ જ નથી કર્યું. મારું એવું કેવું છે કે જે અંબાણી છે એ પૈસાવાળા થઈ ગયા છે અને અમે ગરીબો, ઇવન વી લોયર્સ આર સફરિંગ, અમે પોતે બી સફર કરી રહ્યા છે. અને ઇકોનોમિક રિફોર્મ્સ પોલિસીઝ જે કોંગ્રેસ સરકારમાં આવેલી, એવી કોઈ પોલિસીઝ આ સરકાર લાવે
અને મધ્યમ વર્ગને બચાવે, અને લોઅર મિડલ ક્લાસ તો સૌથી વધારે સફર કરી રહ્યું છે. એ લોકો માટે કોઈ ઇકોનોમિક રિફોર્મ્સ પોલિસીસ લાવીને આ દેશને બચાવે, આ દેશની આર્થિક વ્યવસ્થાને બચાવે, એવી મારી આ સરકારને અપીલ છે કે કોઈ એવી મજબૂત ઇકોનોમિસ્ટને લાવીને તમે સરકારમાં લાવો, કોઈ ભણેલી ગણેલી વ્યક્તિને લાવો, કોઈ એવી ઇકોનોમિસ્ટને લાવો, મનમોહનસિંહ જેવા કોઈ વ્યક્તિને લાવો, તો આ દેશ બચશે, આ દેશની પોલિસીસ, આ દેશની ઇકોનોમી બચશે. બિલકુલ, આ એક તો ગૃહિણી હતા અને બીજા એડવોકેટ છે જે ભણેલા ગણ્યા ગૃહિણી કહી શકાય, કેમ કે ખાસ કરીને જે ઘર સંભાળે છે, હાલ ફેમિલી કોર્ટમાં એ લોકો એડવોકેટ પણ છે, અને એમ કહી શકાય કે જે મોંઘવારી છે કશે ને કશે બધાને નડ્યું છે. ખાસ કરીને જે મિડલ અને લોઅર ક્લાસ છે એ લોકોને વધારે નડ્યું છે, કેમ કે જે અમીર છે એને કંઈ ફરક નથી પડતું, એ અમીર વધારે અમીર બને છે, પણ જે ગરીબો છે એના જે 2 સમયની રોટી ખાવાનું છે એ પણ થોડાક દિવસમાં 2માંથી 1 સમય કરી દેશે એવું પણ લાગી રહ્યું છે, કેમ કે જે હિસાબે દિવસને દિવસ મોંઘવારી વધે છે એ કશે ને કશે ગરીબી વધારે વધશે એવું પણ સંકેત દેખાઈ રહ્યું છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. છે આવો જોઈએ. ખાદ્ય પદાર્થોમાં દિવસે ને દિવસે ભાવ વધારો થાય છે. ખાદ્ય પદાર્થમાં ખાસ કરી અને ખાંડ, તેલ, લોટ જેવી જીવન જરૂરિયાતની વસ્તુ છે, તેમાં છેલ્લા 15 જ દિવસમાં ખૂબ મોટા પ્રમાણમાં ભાવ વધારો થયો છે. જામનગર વાસીઓ પાસેથી ખાસ કરીને આનંદભાઈ, ખાસ કરીને અત્યારે છેલ્લા 15 દિવસમાં મોંઘવારીએ ક્યાંક ને ક્યાંક માજા મૂકી દીધી છે તેવું જોવા મળ્યું છે કે 45 રૂપિયા ખાંડના હતા, એ છેલ્લા 15 દિવસમાં 75 રૂપિયા સુધી પહોંચી ગઈ. શું કહેશો? સાચી વાત છે. આ ભારતીય જનતા પાર્ટી કે લોકોને ધર્મ અને જાતિના નામ ઉપર લડાવી અને પાછલે બાયણેથી ગરીબ અને મધ્યમ વર્ગના માણસોની આખી કમર તોડી નાખી છે. આજ જો તમે ખાંડના ભાવ જે 45 રૂપિયા થઈને 75 રૂપિયા થઈ ગયા કે જીવન જરૂરિયાત નથી, પછી તમે પેટ્રોલ જો, ડીઝલ જો, દાળ જો, તેલનો ડબ્બો જો, અત્યારે એ સેટ 2800 રૂપિયા પહોંચ્યો છે, 2850 રૂપિયા. એટલે તમે જોઈ લો કોંગ્રેસના શાસનની અંદર કેટલો ભાવ હતો અને અત્યારે તમે ભાવ જોઈ લ્યો. સીએનજી જો, ઈ ને પેટ્રોલ ને ડીઝલ એક સરખું થઈ ગયું છે. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી એમ કે છે કે અમે ભાઈ ગરીબોની પાર્ટી જ નથી. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને અટાણે એક તો મારે કોઈ તહેવાર છે કે જન્માષ્ટમી જેવો તહેવાર છે, સાતમ આઠમ છે, અને એ તહેવારની અંદર અટાણે જ્યારે માણસો કે મજૂરી કરીને અટાણે કમાઈને ખાતા હોય એના ઉપર અટાણે કમર તોડી નાખી છે. એટલે ખરેખર આ ભારતીય જનતા પાર્ટી કે જે નાના માણસો, ગરીબ અને મધ્યમ વર્ગના માણસોને બેહદ અત્યારે અન્યાય કરે છે. વાત અત્યારે છે કે મોંઘવારી છે તો ખાંડને લઈ અને ભાવ વધારો ક્યાંક ને ક્યાંક વધારે પડતો જોવા મળે છે કે જીવન જરૂરિયાતની વસ્તુ છે, હરેક વસ્તુમાં ક્યાંક ને ક્યાંક ભાવ વધારો છે. શું કહેશો? ભાઈ, ભૂખ ને ભ્રષ્ટાચાર એટલે ભાજપ સરકારના આવવાથી તમે વિશ્વ બજારમાં જાઓ ને તો લેણું ઢગલો થઈ ગયો છે આપણા ઉપર, પણ એ જ જગ્યાએ અહીંયા આપણે ખાદ્ય પદાર્થમાં કે જોયું તો એ આપણે જે સસ્તું આવવું જોઈએ એની જગ્યાએ 3 ગણા મોંઘું થઈ ગયું છે. તેલના ડબ્બા પહેલા આવતા 800-900 રૂપિયાનો, એ જ જગ્યાએ અત્યારે 3-3 હજાર રૂપિયા તેલના ડબ્બાનું છે. શાકભાજી તમે જાઓ ખાવા, શાકભાજી લેવા જાઓ તો એમાંય ભાઈ ભૂખ ને ભ્રષ્ટાચાર. ટૂંકમાં પેલા તો ખેડૂતોનો માલ લઈએ આ લોકો સસ્તામાં અને પછી અમને ટૂંકમાં વેચે મોંઘામાં. વાત અત્યારે છે કે જે મોંઘવારી છે દિવસે દિવસે ક્યાંક ને ક્યાંક મોંઘવારી વધતી જાય છે. છેલ્લા 15 દિવસમાં મોંઘવારીએ ક્યાંક ને ક્યાંક માજા મૂકી દીધી છે. આ માજા મૂકી છે ક્યાંક ને ક્યાંક એવડો ભાવ વધારો થઈ ગયો છે કે ક્યાંક ને ક્યાંક ડબલ જેટલા ભાવ પહોંચવા આવ્યા છે. શું કહેશો? મોંઘવારીમાં ક્યારેક આપણને બાના બતાવી દેવામાં આવે છે કે હોર્મોન્સમાં યુદ્ધ ચાલી રહ્યા છે, એવા જુદા જુદા નીત નવા બાના કાઢી અને મોંઘવારીનો માર આજ સરકાર મારી રહી છે. ભય, ભૂખ ને ભ્રષ્ટાચારમાં ભય દેખાડી દીધો. ભ્રષ્ટાચાર તો સર્વે જગ્યાએ છે અને હવે ભૂખ, હવે બસ આ ભૂખ રહી છે તો હવે પ્રજા હવે ભૂખે મરવાની છે એવું લાગી રહ્યું છે. સવારથી લઈને સાંજ સુધી એક તો બધી વસ્તુમાં ભાવ વધારો કે જે સામાન્ય ગૃહિણીને ન પોસાય એવું રસોડું થઈ ગયું છે અત્યારે. અને મસ્ત મોટા એમાં જીએસટી નાખી દેવામાં આવે છે, અલગ અલગ જાતના ટેક્સ નાખી દેવામાં આવે છે. ખાંડનો ભાવ વધી ગયો અત્યારે. હવે ખાંડમાં આપણે જે શેરડી વપરાય છે એ શેરડી તો ઇથોનોલમાં વાપરે છે. તો પ્રજા માટે આ બધું ભોગવવાનું છે. હવે પ્રજાએ સમજવું પડશે આ ભય, ભૂખ ને ભ્રષ્ટાચારને હવે અહીંયાથી ખસેડવો પડશે. આમ જો મોંઘવારીનો માર આવી રીતે જો પડતો રહ્યો તો મધ્યમ વર્ગ પણ હવે નીચે ઢળી રહ્યો છે. બેન, વાત અત્યારે છે કે ખાદ્ય પદાર્થોમાં ખાસ કરીને વધારે પડતો ભાવ વધારો જોવા મળે છે. ખાસ કરીને રાંધણ ગેસમાં ભાવ વધ્યા, પેટ્રોલમાં ભાવ વધ્યા, ખાંડમાં ભાવ વધ્યા, તેલમાં ભાવ વધ્યા. કેવા રસોડાના બજેટ વિખાય છે? શું કહેશો?
રસોડાના બજેટની તો વાત જ ન કરો. હમણાં જ હું ખાલી મસાલા ને તેલ લેવા ગઈ ને 7,000 રૂપિયા બિલ આવ્યું, ખાલી મસાલા ને તેલનું, અનાજ તો નહીં. અને બીજા નંબરમાં કે દૂધમાં માણસો મિલાવટ કરીને દૂધ બનાવવા માંડ્યા. હમણાં જ જુનાગઢમાં જોયું કે મિલાવટી દૂધ વેચવા માંડ્યા. હવે 300 થી 400 થી વધારે ત્યાંના તો કેસ નથી ખબર, પણ આપણે 400 જેટલા કેસ અત્યારે હોસ્પિટલમાં છે. એ કેને કારણે? તો કે આ ખાદ્ય પદાર્થને કારણે. કારણ કે શાક બકાલું, અનાજ, કરિયાણું આ બધું યાર્ડમાં તો સસ્તા ભાવે વેચાય છે, કારણ કે અમે ખુદ જોઈએ એવા, પણ પછી જે આ લોકો છે ને મોંઘા ભાવે વેચે છે. અને ક્યાંક ને ક્યાંક હું પ્રજાને પણ કહેવા માંગુ છું કે મીડિયા તમને આટલા અવેરનેસ કરે છે, અલગ અલગ પાર્ટીઓ તમને એટલું કહે છે કે મોંઘવારી વધી છે, આ છે તે છે, પણ ક્યાંક ને ક્યાંક પબ્લિક મને છે ને હજી મજા આવે છે આ મોંઘવારીમાં. હું જ કહું છું કે પબ્લિકને મજા આવે છે. જ્યાં સુધી પબ્લિક ઘરની બહાર નીકળીને નહીં બોલે ને, એક પબ્લિક પોતાના ઘરની બહાર નીકળીને બોલવું જોઈએ. બેન, વાત છે કે અત્યારે મોંઘવારીમાં દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે. મોંઘવારીને લઈ અને તમામ ખાદ્ય પદાર્થો છે જે ક્યાંક ને ક્યાંક રસોડામાં વધારે પડતો ઉપયોગ છે, તેમાં ભાવ વધારો વધ્યો છે છેલ્લા 15 દિવસમાં. શું કહેશો? મારું કહેવાનું તો એટલું જ છે કે પબ્લિકને ખબર છે બધો વધારો થાય છે, પબ્લિકને પોસાય છે. ત્યાં સુધી તમે વિચાર કરો કે 25 વર્ષ પહેલા 7 જણા એક ઘરમાં રહેતા હતા, એમાં એક જણો કમાતો હોય ને વાહે 6 જણા નભતા હોય. આજ સમય એવો છે કે ઘરમાં 7 જણા હોય તો 7 ને કમાવવું પડે છે. એનું કારણ શું? આ લોકો એવું માને છે કે વિકાસ થાય છે તો મોંઘવારી વધે. આપણે સમજ્યા કે વિકાસ થાય છે એના ખર્ચા કાઢવા મોંઘવારી વધતી હોય, પણ જીવન જરૂરિયાત વસ્તુને જે 10-50% જો ભાવમાં વધારો થતો હોય તો એ તો પબ્લિકે જ જોવાનું છે ને. ભાજપ સરકાર લઈ આવી છે ત્યારથી ભાજપ સરકાર ટોટલી ખર્ચો પબ્લિકમાંથી જ કાઢે છે. વિકાસ કરે છે એ બધો પબ્લિકના પૈસા થાય છે. કોઈ થોડીક સરકાર કમાવા જાય છે. તો ખરેખર પબ્લિકે સમજવાની જરૂર છે. ખરેખર પબ્લિકે જ વિચાર કરવો જોઈએ કે ભાઈ આપણે જીવન જરૂરિયાત ટોટલી વસ્તુ બધી વસ્તુમાં ભાવ વધારો થાય છે, તો ખરેખર આના માટે ઝુંબેશ ઉપાડવી જોઈએ. આના માટે એ લોકોએ બધા વિચારણા કરવી જોઈએ, સરકાર આગળ વાત રાખવી જોઈએ. અને ખરેખર સરકાર છે, પબ્લિક છે તો સરકાર છે, સરકાર એની હારે જોડાયેલી છે, તો ખરેખર આમાં પબ્લિકે જ સુધારો પોતામાં કરવો જોઈએ. હું તો ભાજપ સરકારને ટેકો જે આપે છે ને પબ્લિક, ના આપવી જોઈએ. તો ખાસ કરીને જામનગર વાસીઓનું કહેવું છે કે જે ભાવ વધારો થયો છે, આ ભાવ વધારો ક્યાંક ને ક્યાંક પાછો ખેંચાય અને જે મધ્યમ પરિવાર અને ગરીબ પરિવાર ઉપર જે આ ખાદ્ય પદાર્થોને લઈ અને મોંઘવારીનો માર છે એ ક્યાંક ને ક્યાંક ઘટે એવી જામનગર વાસીઓની માંગ કરવામાં આવી રહી છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.